અમારે મારા પપ્પાનો એક જ નિયમ, હહરાન ઘરની વાત માવતરમાં નહીં કરવાની. માવતરની વાત છે એ હહરાન ઘરમાં નહીં કરવાની, રસ્તા મૂકીને જવાની હવન ઘેર. અમારો જન્મ જ સિટીમાં, અમે રહ્યા જ સિટીમાં, પછી ગામડામાં દીધ્યું. તોય અમને અહીંયા વધારે મજા આવે, અમે ગામડું નતું જોયું. અત્યારે મારી મમ્મી અહીંયા ન દુબઈ છે, તો કોઈ દી માની ખોટ નથી વરતવા દીધી. મેં ઓપરેશન કરાવ્યું ને મારી મમ્મી દુબઈ ગયા ને તો માથી હરહ ધ્યાન રાખ્યું, માથે ને માથે બેહીને ધ્યાન રાખ્યું. ભીહોય દોઈ લઈ ને કઈ બાપા ને કઈ જોરાય નથી. અહીંયા આવીને માજી દોતા, પછી માજી આમ કે આમ કર આમ કર, ધીમે ધીમે શીખી ગઈ. ઘરનું જ કરું, બહાર તો જાતી નથી. ચપાટો થાય. અત્યારે નકર કે તાર માએ તને કઈ શીખવાડ્યું? કોઈ દી કીધું નતું, ખાલી રોટલા શાક જ આવડતું, ભજીયા નહીં. કોઈ અમારે અહીંયા મહેમાન આવે તો શીરો ને ભજીયા બનાવે, ઈ મને આવડે નહીં. બાપા ચટણી ઓછી નાખજે, થોડુંક મીઠું ઓછું નાખજે. માથા ન માર્યું એટલે હાલ્યું ગયું. 11 વર્ષ થયા મારા લગ્ન, હજી અમે ભેગા હે. હું એક હતી, મારી બેન ને લઈ આવી, હગી બેનું હે. અમે બે બેનું છે ને ઈ બે ભાઈઓ હે. આપણે દીકરીઓ જ મનાય ને, વહુ ન મનાય. હવે એને છૂટ દઈ દીધી કે તમે ડ્રેસ પહેરો, મારી દીકરી હે. તો આનાથી વધારે આપણે શું જોઈએ? દેખાવ કરવાનું માનવાનું નહીં કે હાલો મેં માની લીધું. મા બાપ હે, અંદર થી નિભાવવું પડે કે આ મારા મા બાપ હે, આનું ધ્યાન રાખવું મારી ફરજ છે. મારી મમ્મી કહેતી હોય કઈ થોડી રિહાઈને વહી જાઉં, આ મમ્મી જ છે, રિહાઈને ક્યાં જવાનું આવે? આ કીધું વાંધો નહીં, હહરે કીધું ને, મારા પપ્પા નો ખીજાતા હોય એમ સમજો ને તો તમારે કોઈ દી દુઃખ ન થાય. આમ તો આપણે વસુધૈવ કુટુંબકમની જે વાતો કરતા હોઈએ છીએ, પરંતુ પરિવારો છે તે સતત તૂટી રહ્યા છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, સાસુ વહુ વચ્ચેના ઝઘડા છે ખાસ આપણે સાંભળતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. પરંતુ હાલ અમે ઘેરની ભૂમિમાં હતા, એક પરિવારમાં જ્યારે અમે આવ્યા ને એમનો જે આવકારો જોયો, તે આવકારા સાથે જોયું કે પરિવારનો જે સંપ છે તે પણ ખૂબ ઊંચેરો છે. દરેક જે કહી શકાય કે માજી છે, સાથે તેમના પુત્રવધુઓ છે. માજી એક વાત કરી કે પુત્રવધુ નથી, તેમના માટે દીકરી સમાન છે. ખૂબ મોટી વાત કરીને આ ભાવના આજે પણ આપણા જે કહી શકાય ભૂમિમાં જોવા મળે છે. તો આવો એ પરિવાર સાથે વાત કરીએ, એ પુત્રવધુ અને એમના જે માજી છે તેમની સાથે વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે બેન તમારું? હેતલબેન. શું કહેશો બેન? અમે આમ જોઈએ તો ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, લોકો કહેતા હોય છે, વડીલો સાથે વાત કરીએ એ પણ કહેતા હોય છે કે પહેલા જેવું હવે નથી. જે પુત્રવધુઓ છે તે એટલું બધું રાખતા નથી, અથવા જે તેમની પણ ફરિયાદો એક બીજી પ્રત્યે હોય છે. તો તમે કેમ આટલા સંપથી રહો છો? અમારે હું 11 વર્ષથી આવી, હું પોરબંદર ની. મેં આ કઈ જોયું નતું. પોરબંદર શહેરમાં રહે, પોરબંદર શહેરમાં આ કઈ જોયું નતું, ઢોર કઈ જોયા નતા. અને ભણતી હતી 11. પછી ખાલી રોટલા આવડે, બીજું કઈ આવડે નહીં. હગાઈ કરી ગયા, લગ્ન જોવરાવ્યા તો 12મું ભણતી. પછી કઈ આવડતું ન, પણ હાહુ ન થયા ને માં થયા. પાહે ઉભીને શીખવાડ્યું બધું, આમ કરાય આમ કરાય. કોઈ મહેમાન આવે તો કે આ શીરો બનાવો તો આ રીતના બનાવાય. એની દીકરી માયની કોઈ દી કીધું નહીં કે તારી મમ્મી એ તને શીખવાડ્યું નથી. અત્યારે નકર કે તારી માએ તને કઈ શીખવાડ્યું? કોઈ દી કીધું નતું, ખાલી રોટલા શાક જ આવડતું, ભજીયા નહીં. કોઈ અમારે અહીંયા મહેમાન આવે તો શીરો ને ભજીયા બનાવે, ઈ મને આવડે નહીં. પછી 12મું ભણતી. બાપા કે સસરા તમે બાપા ભણો, પરીક્ષા દઈ દો. મને અંદર થી એમ થાય અહીંયા કઈ આવડતું નથી, ભણવા જાઉં તો કઈ આવડે ન. પછી ભણી નહીં, પણ માએ ને તેદી પગું ન દુખતા, બધું કામ ભેગા ઉભીને શીખવાડ્યું, માં થઈને શીખવાડ્યું. તો અમારે હવે માં માનવું પડે ને. ત્યારે શું જરૂર હોય છે, ખાસ કરીને જયારે નવા નવા આવો ત્યારે કામ જે છે તે આપણે વિશ્વાસ થોડો મૂકવો પડે, જરૂરી શું લાગે તમને? થોડુંક આમ અંદર થી ડર લાગે કે અહીંયા તો મમ્મી નથી બોલા હે, હાહુ હે, અહીંયા હાહુ કઈ કહે તો કઈ બગાડ હે તો થોડુંક તીખું થાય, ખારું થાય, મોરું થાય. બધાને અલગ અલગ રૂઢી હોય, પણ સાસુએ કઈ કીધું નહીં. વાંધો નહીં, થોડુંક બાપા ચટણી ઓછી નાખજે, થોડુંક મીઠું ઓછું નાખજે. માથા ન માર્યું એટલે હાલ્યું ગયું. 11 વર્ષ થયા મારા લગ્ન, હજી અમે ભેગા હે. હું એક હતી, મારી બેન ને લઈ આવી, હગી બેનું હે. અમે બે બેનું છે ને ઈ બે ભાઈઓ હે. આજકાલે બધા લોકોને જે અત્યારની પેઢી ખાસ કરીને જે યુવાન પેઢી છે તેમને ગામડું મૂકીને શહેરમાં જવું ગમે છે. તમને એવું નથી થતું કે આપણે પણ વહી જાય? અમને કોઈ દી શહેરમાં રહેવા જાવ, અમારે માવતર હજી મમ્મી પપ્પા શહેરમાં જ રહે. અમે અહીંથી જઈએ ને તો 2 દી રોકાઈને પાછા આવતા રહીએ. અમે વારા ફરતી જઈએ. પેલા વેકેશન હોય તો હું જાઉં, ઈ ઘેર રહી. પછી હવે ભણવાનું હોય તો ઈ જાય, છોકરી નાની હે એટલે. શું કારણ વારા ફરતી જાવ એનું? માના પગું દુખે, બધું માં ઉપર નાખીને ન જવાય ને.
માથી કામ ન થાય બધું. અમારે ભેહું દુજાણા ઢોર દોવા દે, ઢોર દોવા દેતા તો એને નથી આવડતું. મને ખબર હે કે ઈ મારી બેન છે એટલે ખબર હતા કે ઈ કરી શકે એમ નથી. ઈ ઘરનું કરે, અમે ઢોરનું કરીએ, ખેતરમાં કરીએ. આવીએ તો રોટલા તૈયાર રાખે, તો માથી થાય ઈ માં કરવા લાગે. તમારા તરફથી તમે શું ધ્યાન રાખો છો? તમે એમની વાત કરી કે એ દીકરીની જેમ સાચવે છે, તમે શું શું ધ્યાન રાખો છો? કે અમે ધ્યાન રાખીએ બે થી ભેગું ન વયું જઈએ, એનાથી ન થાય. કોઈ મહેમાન ખબર પડે કે આવવાનું હે તો અમે વયા ન જઈએ કે આફડા કરી લે વાહે હોય કરીને જવાનું. જો બે ને ફેરવું જરૂરી જ હોય જાવું, માવતરમાં ક્યાંય પ્રસંગ હોય તો અમે પેલા વેલા ઉઠી જઈએ, કરી લઈએ. તો માં કહે કે હું રોટલા કરી લઈ, પણ બીજું કામ કરતા જઈએ. અમારી ફરજ છે ને. ને અમારા હાહુ હોહરા એક જ શીખવાડ્યું, જો તમારા હાહુ હોહરા ને હાસવ્યો ને તો તમને છોકરા હાસવ્યો તમારા. અટાણે ઈ હવે તો અત્યારની પેઢીની કઈ ખબર નથી, પણ અમારી ફરજ છે હાસવવું એને, એનું ધ્યાન રાખવું. એનાથી ન થાય તો આપણાથી હડકો લાઈ નો. અમારે પપ્પાના ઘરેથી એક જ શીખામણ કે જો તમારી ભાભી આવે ને તમારા મા બાપ ને હડકો લે તો તમને કેટલું દુઃખ થાય. તો ઈ કોકના મા બાપ હે ને, એને હડકોલવાની, એને ભેગું, એને હાસવવું, એનું ધ્યાન રાખવું ને અમારી ફરજ છે ને. બેન તમારું નામ શું છે? વર્ષા. શું કહેશો, તમને બધા સાથે રહેવાની મજા આવે છે કે તમને ક્યારે એમ થાય છે કે આપણે એકલા રહીએ અથવા એવું ક્યારે થાય છે વિચાર? ના, એકલું રહેવું ન ગમે, બધાય સાથે હોય તો જ મજા આવે ને. શું સાથે રહેવામાં શું મજા છે? બેન હોય આપણું ધ્યાન રાખે, એટલું બીજા નો રાખે ને, બહાર રહેતા હોય તો એકલા તો એકલા જ ને, ગમે એમ તો. કઈ જરૂર પડે, માંદા હોય ભેગા તો આપણું ધ્યાન રાખી શકે ને. તમને ક્યારે એમ નથી થતું કે શહેરમાં રહેવા જવું છે? ના, શહેરમાં ન ગમે. તમે ભણેલા છો? હા. હા, તો ખાસ કરીને આજકાલ જોઈએ તો જે ભણેલા હોય છે ને ખાસ કરીને શહેરમાં રહેવા જવું ગમે છે. અહીં કહે છે કે કામ વધારે હોય છે, કામ કરવું નથી ગમતું, એવું બધું ક્યારે થાય? ના, મને ખેતરનું નથી આવડતું તો બેન જાય, હું ઘરનું કામ કરી લઉં. પછી ખેતરમાં ન મોકલીએ, ઘરનું કરે. આ ખેતરમાં જાય. અહીંયા આવીને માજીએ બધું મને શોખ હતો અંદરથી, કોઈ દી જોયું નતું. ભીહોય દોઈ લઈ ને કઈ બાપા ને કઈ ઢોરાય નથી. અહીંયા આવીને માજી દોતા, પછી માજી આમ કે આમ કર આમ કર, ધીમે ધીમે શીખી ગઈ. ધારીએ તો શીખી શકીએ છીએ, ધારીએ તો બધુંય કામ કરી શકીએ. કામ પાયું કામ માણસ થી થાય. અહીંયા આવી નીકે બધા. આજકાલ આપણે જોઈએ તો લોકો થોડોક ઉતાવળિયો સ્વભાવ થઈ ગયો છે. લોકોનો નાની નાની વાતોમાં મોટા ઝઘડા થતા જાય છે, પરિવારો તૂટતા જાય છે, સંબંધો વિખાતા જાય છે. તો કેટલું નાની નાની વાતોમાં જાતું કરવું કેટલું જરૂરી છે, એકબીજા પ્રત્યેનું માન રાખવું કેટલું જરૂરી છે? પેલી વાત, કામમાં વાત ન કરવાનો કે હું વધારે કરું ને ઓછું કરે, ઈ ન હાલે. ઈ ન કરી શકતું હોય કોઈ માણસ તો ઈ થોડુંક ઓછું કરે, આપણે એક કામ વધારે કરીએ તો મરી ન જઈએ. અમારે કામમાં વાત ન થાય કોઈ દી કે આ તું કામ નથી કરતી ને આ કામ હું કરું. એને મને ખબર હે મારી બેન હે, આ તો બેન હે, બીજું હોય તો હું મોટી હે તો પેલા મારી ફરજ આવે ધ્યાન રાખવાની કે હું એક કામ વધારે કરું. એના બાપુજી બહુ સારા છે, હંમેશાની માહિતી સારી સલાહ દેવા વાળા. બેબી નું હોપીને લઈજો, કામમાં વાત ન થવો જોઈએ. અમારે મારા પપ્પાનો એક જ નિયમ, હહરાન ઘરની વાત માવતરમાં નહીં કરવાની. માવતરની વાત છે એ હહરાન ઘરમાં નહીં કરવાની, રસ્તા મૂકીને જવાની હવન ઘેર. એનું શું કારણ? આજકાલ એવું લાગે છે તમને કે એ પણ ઘણું બધું અત્યારે અલગ અલગ માણસ અહીંથી વાત કરે, ત્યાં મમ્મી ને પપ્પા ને વાત કરે, મમ્મી પપ્પા સાંભળી લે.